होली और धुलंडी पर्व के मद्देनजर जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से स्लम इलाके के बच्चों में धानी खजूर का वितरण किया गया। देश भर में होली धुलंडी का त्योहार धामधूम से मनाया जा रहा है। तब हर साल की तरह इस साल भी जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और साथ ही श्रीरंग राजेश आयरे की ओर से गोत्री दीनदयाल वुडा समता गुजरात हाउसिंग बोर्ड के स्लम इलाके के बच्चों में धानी और खजूर का वितरण किया गया। इस वितरण कार्यक्रम में वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे, नगर प्राथमिक शिक्षा समिति के सदस्य विजय पटेल, गोपाल सोरठिया, दीपक गौर, जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट के अन्य सदस्यों और कार्यकर मौजूद रहे थे। आपको बता दें कि हर त्योहार पर जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से ऐसे सेवाकीय कार्य किए जाते हैं। तब इस बार वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे की ओर से घोषणा भी की गई है। आपको बता दें कि जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से निःशुल्क पवित्र दर्शन यात्रा का हर इतवार को आयोजन करवाया जाने वाला है, जिसकी घोषणा इस दौरान की गई थी। સૌપ્રથમ તો વડોદરાના તમામ નગરજનોને આજના આ તહેવાર કે જે અસત્ય પર સત્યની જીત એટલે કે આ હોળીનો પર્વ, હોલિકા દહનનો આજે જ્યારે સાંજે તમામ વડોદરાના નગરજનો જ્યારે તહેવાર ઉજવવાના છે ત્યારે તમામ વડોદરાના નાગરિકોને તેમજ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આજના દિવસે મારા ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર આવેલી સેવાકીય વિસ્તાર એટલે કે વુડા દીનદયાલ નગર, સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની સાથે સાથે વિજયનગર વસાહત, આ તમામ જે સેવાકીય વિસ્તારો છે તેની અંદર જે મારા નાના ભાઈ બહેનો છે કે જે વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે, જેમના માતા પિતા અમારા પર વિશ્વાસ રાખીને આ બાળકોને અમારી જોડે મોકલતા હોય, કદાચ જે વસાહતની અંદર અમે જઈએ તો શ્રીરંગભાઈ આવ્યા છે અથવા તો રાજેશ કાકા આવ્યા છે એમ કરીને અમને જ્યારે આવકારતા હોય ત્યારે આ તમામ બાળકો માટે ધાણી અને ખજૂરનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર મહત્વની જાહેરાત એટલે છે કે આ ઇલેક્શન વોર્ડ નંબર 9 વર્ષોથી અમારી સાથે જોડાયેલો છે અને અહીંયા વિસ્તારની જે માતાઓ બહેનો છે તેમના ખૂબ જ અમારા પર આશીર્વાદ રહેલા છે। ત્યારે આ તમામ માતાઓ જે બહેનો છે અને વડીલો છે એટલે કે સિનિયર સિટીઝન માટે પવિત્ર દર્શન યાત્રા, આ યાત્રા નામનું અહીંયાથી અમે આજના દિવસે તમામ લોકોને મેસેજ પણ અમારા માધ્યમથી પહોંચી જશે કે જે પવિત્ર દર્શન યાત્રા છે એ યાત્રા ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર આવેલી તમામ માતાઓ બહેનો અને જે વડીલો છે તેમની માટે એનું આયોજન કરવામાં આવ્યું છે। જે પણ સોસાયટીના વડીલો હોય કે જે પણ મંડળની બહેનો હોય તે અમારા ઓફિસ પર આવીને તેમનું એક લિસ્ટ આપી જાય કે લિસ્ટના માધ્યમથી દર રવિવારના દિવસે અમે તે લોકોને યાત્રાની આયોજન કરવામાં આવશે અને એ યાત્રાના માધ્યમથી તમામ જે તીર્થ સ્થાનો છે જેવી રીતે કે ધર્મજ છે, સાથે કોટ ગણેશ ગણપતિ બાપાનું મંદિર છે અને કષ્ટભંજન દેવ સારંગપુર મંદિર, આ ત્રણેય જગ્યાએ અમે આના સિવાય પણ વિવિધ ધર્મ સ્થાને અમે તેમને દર્શન કરાવવાના છે। એટલે એક પવિત્ર દર્શન યાત્રા આ ઇલેક્શન વોર્ડ નંબર 9 માટે તમામ જે માતાઓ બહેનો માટે આજના દિવસે અને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને મારા માધ્યમથી આ તમામ જે વિસ્તારના લોકો છે અમે અમારા પર વિશ્વાસ રાખ્યો છે તો એક નાની ભેટ સ્વરૂપ આ યાત્રાઓનું અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને જે પણ લોકો અમારી સાથે જોડાયા છે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો તેમજ વુડા દીનદયાલ નગર, સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વિજયનગર લક્ષ્મીપુરાના જે પણ યુવાનો માતાઓ અમારી સાથે જે જોડાઈ છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ વંદન કરું છું અને આવનારું ધૂળેટીનો પર્વ એ વડોદરા શહેરને રંગમય બન્યું રહે અને તમામ લોકોના જીવનની અંદર એવા જ ધૂળેટીના જે રંગો છે, જે 7 રંગોની જેમ એ 7 રંગ તમામ लोगों अंदर बन्यू रहे तो प्रभु चरणों में प्रार्थना करूँ छूं। भारत माता की जय, वंदे मातरम। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।